પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કાંઠે બાંધવામાં આવેલ ટેન્ટ સિટીનો ડ્રોન નજારો. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કાંઠે ભવ્ય ટેન્ટ સિટી મહાકુંભ 2025 માટે તૈયાર છે. ડ્રોન ફૂટેજ દ્વારા સુંદર રીતે કેદ કરવામાં આવેલી આ વિશાળ ટેન્ટ સિટી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાનાર ઇવેન્ટ માટે કરવામાં આવેલી સચોટ તૈયારીઓ દર્શાવે છે. દર વર્ષે 12 વર્ષે યોજાતી મહાકુંભ મેળા વિશ્વની સૌથી મોટી ધાર્મિક સભાઓમાંની એક છે, જે વિશ્વભરના લાખો ભક્તોને આકર્ષે છે. પિલગ્રિમ્સના પ્રવાહને સમાવવા માટે ડિઝાઇન કરાયેલ ટેન્ટ સિટી આરામદાયક નિવાસ, ભોજન વિસ્તાર, તબીબી સેવાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ સહિતની સુવિધાઓનો સમાવેશ છે. ડ્રોન ફૂટેજ ટેન્ટ સિટીના સારી રીતે સંકલિત લેઆઉટને દર્શાવે છે, જેમાં ગંગા, યમુના અને કથિત સરસ્વતી નદીઓના સંગમના કાંઠે ગોઠવાયેલ ટેન્ટની કતારો છે. પિલગ્રિમ્સના આરામદાયક નિવાસ માટે ટેન્ટને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. નદી પાર સરળ ગતિ માટે તાત્કાલિક પુલો પણ બનાવવામાં આવ્યા છે. મૂળભૂત સુવિધાઓ ઉપરાંત ટેન્ટ સિટી વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. ભક્તો યોગ સત્રો, આધ્યાત્મિક પ્રવચનો અને ભક્તિ સંગીત પ્રદર્શનોમાં ભાગ લઈ શકે છે. આયોજકોએ પ્રયાગરાજની આસપાસના મહત્વપૂર્ણ સ્થળોની માર્ગદર્શિત પ્રવાસોની વ્યવસ્થા પણ કરી છે, જે મુલાકાતીઓ માટે અનુકૂળ અનુભવ વધારશે. મહાકુંભ મેળા માત્ર ધાર્મિક ઇવેન્ટ નથી, પરંતુ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે. ત્રિવેણી સંગમ ખાતેની ટેન્ટ સિટી દેશની આટલી વિશાળ ઇવેન્ટને કાર્યક્ષમતા અને ગ્રેસ સાથે હોસ્ટ કરવાની ક્ષમતા તરીકે ઊભી છે. મહાકુંભ 2025 માટેની તારીખો નજીક આવતા ભક્તોમાં ઉત્સાહ વધતો જાય છે. ત્રિવેણી સંગમ ખાતેની ટેન્ટ સિટીમાં લાખો પિલગ્રિમ્સનું સ્વાગત કરવા માટે તૈયાર છે, જે તેમને આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને આતિથ્યનું અનોખું મિશ્રણ પ્રદાન કરે છે.